નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ગઢડાના ટાટમ ગામ નજીક ક્રેટા પિકઅપ વચ્ચે અકસ્માત, 3 મહિલા સહિતના 5ને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ટાટમ ગામ નજીક આજે એક અકસ્માત સર્જાયો છે। ઘરવખરીનો સામાન લઈ જતી પિકઅપ ગાડી અને ક્રેટા કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। અકસ્માતમાં પિકઅપ ગાડી GJ13 AV 1070 રસ્તા પર પલટી ખાઈ ગઈ હતી અને ક્રેટા કાર GJ3 MH 9296નો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો। આ ઘટનામાં 3 મહિલાઓ સહિત કુલ 5 વ્યક્તિઓને ઈજા પહોંચી છે। તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।